હેલો મિત્રો, કેમ છો? તો આ છે મોડાસાનું બસ સ્ટેશન, તમે જોઈ શકો છો મિત્રો. હેલો મિત્રો, કેમ છો? તો મિત્રો આપણે આજે જઈએ છીએ રામદેવ રણુજા. તો અહીંયાથી અમે મોડાસા બસ સ્ટેન્ડ ઉભા છીએ. અહીંયાથી 3 વાગ્યાની બસ છે. તો ચલો મિત્રો, મોડાસાનું બસ સ્ટેન્ડ બતાવું તમને. તો મિત્રો જોઈ શકો છો, આ મોડાસાનું નવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે. તો જોઈ શકો છો વિડીયોમાં તમે. બહુ જ સરસ. તો મિત્રો અહીંયા સાફ સફાઈનું કામ ચાલે છે, જોઈ શકો છો તમે. વરસાદ પડ્યો છે તો પાણી પાણી થઈ ગયું છે. આ છે મિત્રો મોડાસાનું બસ સ્ટેશન. તો મિત્રો તમે જોઈ શકો છો, સામે આવે છે આપણી બસ આવે છે, જે આપણે રણુજા જવાનું છે. તો તમે જોઈ શકો છો, મોડાસા જોધપુર રામદેવરા બોર્ડ મારેલું છે. તમે મિત્રો જોઈ શકો છો, તે આપણી બસ છે. તો આપણે એમાં જવાનું છે. જીએસઆરટીસી સ્લીપર કોચ બસ છે. મિત્રો જોઈ શકો છો તમે. મિત્રો જોઈ શકો છો, બસ આવી ગઈ છે આપણી મોડાસા જોધપુર રામદેવરા. આમાં જવાનું છે આપણે. જોઈ શકો મિત્રો, આ બસ છે. આ મોડાસાથી જાય છે છેક રામદેવરા રણુજા બાબાના દર્શન કરવા માટે. તો જોઈ શકો છો તમે. તો મિત્રો તમે રણુજા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો મોડાસા રામદેવરા સ્લીપર બસમાં મુસાફરી કરી શકો. મોડાસાથી 3:15 મિનિટે સાંજે બસ ઉપડશે અને રણુજા બીજા દિવસે મોર્નિંગમાં 7 વાગ્યાની આજુબાજુ આપણને ત્યાં ઉતારી દેશે. તમે મિત્રો સૌથી ઓછા ખર્ચે રામાપીરના દર્શન કરી શકો છો આપણી ગુજરાત એસટી સલામત સવારીથી. તો જેનું ભાડું છે મિત્રો, નોર્મલ સીટનું 820 રૂપિયા અને સ્લીપરમાં 920 રૂપિયા છે. પણ મિત્રો તમારે જવું હોય તો એડવાન્સ બુકિંગ કરાવી લેવું, કેમ કે બુકિંગ ફૂલ હોય છે આ બસમાં. તો મિત્રો જોઈ શકો છો, આપણી રણુજા બસ ઉપડી છે 3:13. આ છે મિત્રો મોડાસાનું બસ સ્ટેશન. બહુ જ મસ્ત બનાવેલું છે. મોડાસા બસ સ્ટેશન જોઈ શકો છો. મિત્રો આપણી બસ ઉપડી ગઈ છે હવે. બસ જાય છે. એવું છે. તો પછી આ બધા કઈ ગયા આ બસ ના સાગર મુસાફર મિત્રો આપણે વચ્ચે આવ્યા હતા સાગર મુસાફર આવ્યા હતા. હવે આપણે રાજકોટ ને થાય. હા, રાજકોટ ના છે. અને બીજો એક દેવ બ્લોક કરીને હતો. આપણે નાસિક બાજુ નાસિક બાજુ છે. એ બસ ચાલુ થઈ ને ત્યારે જ હતા. ઓકે મિત્રો આપણે આવી ચુક્યા છે હિંમતનગર સિટીમાં એન્ટર થઈએ છીએ. આ હિંમતનગરનો બ્રિજ છે, જોઈ શકો છો તમે. મિત્રો આ હિંમતનગર સિટી છે. આપણે આવી પહોંચ્યા છીએ હિંમતનગર બસ સ્ટેન્ડ. તો તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આ છે હિંમતનગર બસ સ્ટેન્ડ. તો અત્યારે આપણી જે બસ છે 5-10 મિનિટ માટે બ્રેક મારેલ છે હિંમતનગર બસ સ્ટેન્ડે.
અને આપણી આ સ્લીપર કોચ બસ છે રામદેવરા. જોઈ લો મિત્રો, આપણી આ બસ છે, આની અંદર આપણે મુસાફરી કરી રહ્યા છે અત્યારે હાલમાં. રામદેવરા, મોડાસાથી આ રામદેવરા જાય છે. મિત્રો આપણે નેક્સ્ટ સ્ટેશન ઈડર જવા રવાના થઈ ગયા છીએ. આવી પહોંચે ઈડર સિટી. આજે છે ઈડર સિટી. ઈડરમાં ઈડરિયો ગઢ બી આવેલો છે અને મોટી મોટી ડુંગરોની હારમાળા આવેલી છે, જોઈ શકો છો તમે. સામે દેખાય છે વાદળછાયું બહુ છે, પણ ડુંગર જે દેખાય છે સામે છે. મિત્રો આપણે આવી પહોંચ્યા છે ઈડર બસ સ્ટેન્ડ. જોઈ શકો છો તમે, આ ઈડર નું બસ સ્ટેન્ડ છે. મિત્રો આ ઈડર બસ સ્ટેન્ડ છે. ઈડરમાંથી આપણે હવે નીકળી ગયા છે આગળના સ્ટેન્ડ તરફ. મિત્રો આ ઈડર છે, ઈડરિયો ગઢ બી દેખાય છે તમને. જોઈ શકો છો તમે, મિત્રો આ ઈડરિયો ગઢ છે. બહુ મોટા મોટા પથ્થર આવેલા છે. બહુ મોટું તળાવ છે અહીંયા. તો મિત્રો જોઈ શકો છો, આપણે ઈડરથી નીકળી ગયા હતા અને આપણે આગળના સ્ટેન્ડે જતા હતા. તો આગળનું સ્ટેન્ડ છે મિત્રો ખેડબ્રહ્મા. તો મિત્રો આપણે ખેડબ્રહ્માના સ્ટેશને આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ખેડબ્રહ્માનું સ્ટેશન છે. તો આપણી બસ અંદર બસ સ્ટેન્ડમાં આવી ગઈ છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો અહીંયાથી પછી આપણે આગલા સ્ટેશને જઈશું, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો વિડીયો તમને પૂરો બતાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે ખેડબ્રહ્માથી આગળ નીકળી ગયા છીએ અને આગલું સ્ટેન્ડ છે આપણું અંબાજી. તો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો અંબેમાના દર્શન કરાવીશું. તો મિત્રો બધાને જય અંબેમાં, એક દિલથી અંબેમાની કોમેન્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા બાજુમાં કોટેશ્વરનું બોર્ડ મારેલું છે, તો આપણે ત્યાં છીએ. તો હવે આગલું સ્ટેન્ડ આવે છે આપણું અંબાજી. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે અંબાજી આવી ગયા છીએ. તો આ અંબાજીનું બસ સ્ટેશન છે, જોઈ શકો છો મિત્રો. તો આ અંબાજીનું બસ સ્ટેશન છે, આપણી બસ અંદર બસ સ્ટેશનમાં જાય છે. તો મિત્રો આગળ અંબાજી માતાનું બસ સ્ટેશનની બાજુમાં જ મંદિર છે, તો તમને મિત્રો દર્શન કરીશું, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જોઈ શકો છો, આ શક્તિપીઠ સર્કલ છે, તે અંબાજીમાં આવેલું છે. શક્તિપીઠ સર્કલ આવેલું છે મિત્રો. મિત્રો અંબાજીમાં બી બહુ જ ભીડ છે શ્રદ્ધાળુઓની, કેમ કે તેઓ અંબે માતાના દર્શન કરવા માટે બહુ જ પબ્લિક આવે છે. તો અંબાજીમાં બી બહુ જ ભીડ છે, જોઈ શકો છો તમે. અંબાજી બસ સ્ટેન્ડ છે. હેલો મિત્રો, તો જોઈ શકો છો તમે, આ અંબાજી મંદિરનું આજુબાજુનો એરિયા છે અને આગળ અંબાજી મંદિર દેખાશે તો બતાવીશું તમને, તો વિડીયોમાં બના રહેજો. વરસાદ બી ચાલે છે થોડો થોડો. તમે અહીંયા અંબાજી પહોંચ્યા છીએ 7:55, 8 વાગવા આવ્યા છે, તો તમે જોઈ શકો છો. મંદિર દેખાય તો બતાવીએ તમને. જોઈ શકો છો, પેલી અંબાજી માતાની બહુ જ ભીડ છે દર્શન કરવા માટેની. શ્રદ્ધાળુઓ બહુ જ આવ્યા છે, અત્યારે બી બહુ ભીડ છે, તો દિવસે કેટલી હશે જોઈ શકો છો તમે.
તો મિત્રો આ જોઈ શકો છો અંબાજી માતાનું મંદિર છે, શક્તિ દ્વાર, શક્તિપીઠ, શક્તિ દ્વાર લખેલું છે, જોઈ શકો છો. આ ગેટ આવેલો છે માતાજીનો. તો માતાજીને દર્શન કરી લેજો થોડા થાય તો. સામે જય અંબે માં લખેલું છે, જોઈ શકો છો મિત્રો. જય અંબે માં. જય માતાજી બધાને. જય અંબે માં. મિત્રો તમે જોઈ શકો છો અંબાજીમાં બહુ જ ભીડ છે અને રણુજા રામદેવરા પદયાત્રી સેવા કેમ્પ લાગેલો છે. અંબાજી લખેલું છે લાઇટિંગ થી. હેલો મિત્રો, જોઈ શકો છો તમે અહીંયા બસ ઉભી રહી છે. તમે ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ. તો આ સામે છે અમારી બસ છે. બોર્ડ બરાબર નહીં દેખાતું, તો વરસાદ બી ચાલુ છે. અહીંયા હોટલ છે, કનૈયા હોટલ. મારા હસબન્ડ ચા લેવા માટે ગયા છે, તો આપણે ચા પી લેશું. એ બધા નાસ્તો કરવા માટે આવ્યા છે. મિત્રો જોઈ શકો છો એ બધે નાસ્તો કરવા બેઠા છે. આ બાજુ જોવો તો ખરા. હા વાંધો નહીં. તો મિત્રો જોઈ શકો છો અહીંયા ચા માટે લાઈન લાગી છે, ચા પીવા માટે. મિત્રો આપણે અત્યારે છીએ આબુ જોઈ શકો છો. આટલે પહોંચ્યા છીએ આપણે, બસમાં જ છીએ. વરસાદ બી ચાલુ જ છે હજી. હેલો મિત્રો, તો અહીંયા આપણી બસ ઊભી રહી છે. તો અહીંયા એક સેવા કેમ્પ આવેલું છે, રામદેવ સેવા સમિતિ. તો આપણે અહીંયા બધા પ્રસાદી લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણી બસ અહીંયા ઊભી રહી છે. અહીંયા રામદેવ સેવા કેમ્પ આવેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા બોર્ડ વાંચી શકો છો તમે. રામદેવ પદયાત્રી સેવા સમિતિ અરવલ્લીથી છે. તો આપણે અહીંયા બધાને પ્રસાદી આપે છે, તો થોડી લઈ લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, અંદર બધા પદયાત્રીઓની સેવા છે. તો બધા આરામથી સૂઈ રહ્યા છે બધા માણસો. અહીંયા રામદેવનો ફોટો લગાવેલો છે, જોઈ શકો છો તમે. તો જય રામાપીર બધાને. અને અહીંયા બધા પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સેવા કેમ્પમાં એક મારા હસબન્ડના ડૉક્ટર મિત્ર મળી ગયા. તો તે એમની જોડે વાતો કરે છે. તો તમે જોઈ શકો છો એ સેવા કેમ્પમાં સેવા કરવા માટે આવ્યા હતા. તો મિત્રો બધા તે વાતચીત કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. અને અહીંયા આપણા પદયાત્રીઓ બધા આરામથી સૂઈ રહ્યા છે, જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા રામદેવ પદયાત્રી સેવા સમિતિ કેમ્પ છે. તો બધા આરામથી સૂઈ રહ્યા છે. અને આ બાજુ મારા હસબન્ડ વાતચીત કરે છે અને અમે પછી પ્રસાદી લઈ લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદ વેચે છે બધા. તો અમે બી પ્રસાદી લેવા બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો અહીંયા બહુ જ પ્રેમથી જમાડે છે અમને બધાને. તો તમે જોઈ શકો છો મિત્રો, અમારી બસના બધા જ વ્યક્તિ મિત્રો જે હતા તે જમવા બેસી ગયા છીએ. તો અમે બી પ્રસાદી લઈ લીધી છે. તો મિત્રો તમે જોઈ શકો છો સેવા કેમ્પના માલિક બેઠા છે, માથે જે પાગ્યું છે તે. તો તેમની સાથે મારા હસબન્ડ વાતચીત કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ બધા વાતચીત કરી રહ્યા છે. અને મિત્રો તમે જોઈ શકો છો એ ચશ્માવાળા ભાઈ છે, તેમના મિત્ર ડૉક્ટર છે. તો એ બધા વાતો કરે છે. તો જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે અહીંયાથી નીકળી જઈશું આગળ જવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી આ બસ ઊભી છે મોડાસા જોધપુર રામદેવરા. તો આપણે આમાં જવાનું છે. તો હવે આપણે આગળ જઈશું.
અહીંયાથી પોખરણ 103 કિલોમીટર બતાવે છે. આપણા પાયલોટ બસ ચલાવી રહ્યા છે. પાયલોટ છે બસના. અહીંયા શ્રદ્ધાળુઓ ચાલતા જાય છે. રામદેવરા રણુજા ચાલતા જાય છે. કેટલાક ટ્રેક્ટરમાં જાય છે તો જોઈ શકો છો તમે. રાત્રિનો સમય છે તો બી યાત્રિકો ચાલે છે રસ્તા ઉપર. પગપાળા ચાલે છે. ચાલીને જે રણુજા રામાપીરના દર્શન કરવા જાય છે મિત્રો. આપણા કંડક્ટર સાહેબ છે. મિત્રો આ કંડક્ટર ભાઈ છે અને આપણા પાયલોટ છે બસના. જોઈ શકો છો તમે. આપણે હવે પોખરણ પહોંચવામાં આવ્યા છે. નજીક જ છે પોખરણ. હવે મિત્રો હવે આપણે પોખરણ નજીકમાં જ છીએ, તમે જોઈ શકો છો. અને પોખરણ આ પોખતા આપણને સવાર થઈ ગઈ છે. આપણી બસ આખી નાઇટ ચાલી છે મિત્રો, જોઈ શકો છો. અને મિત્રો હવે પોખરણ સિટી 6 કિલોમીટર છે. આપણે ખાલી 6 કિલોમીટરની અંદર પોખરણ સિટી બતાવે છે. તો જોઈ શકો છો તમે. અહીંયા રણુજામાં રણ કહેવાય છે. રણ તો આજુબાજુ જોઈ શકો છો તમે, બધું રણ જ છે. કોઈ એવું છે નહીં આપણે ગુજરાત જેવું. આગળ એક ટોલ ગેટ આવે છે. 1 કિલોમીટર ટોલ ગેટ બતાવે છે. મિત્રો નગરપાલિકા પોખરણની અંદર આપણે થઈ ચૂક્યા છે. નગરપાલિકા પોખરણમાં હાર્દિક આપનું સ્વાગત છે. જે બોર્ડ તમે જોયું હશે. આપણી બસ આખી નાઇટ ચાલી છે અને મોર્નિંગમાં આપણે પોખરણ પહોંચવા આવ્યા છીએ મિત્રો, જોઈ શકો છો તમે. મિત્રો રણુજામાં રામાપીરનો મેળો ચાલુ છે તો બહુ જ શ્રદ્ધાળુ કોઈ બાઇક લઈને જાય છે તો કોઈ ચાલતા જાય છે તો પોતાની ફોર વ્હીલ લઈને જાય છે. પણ બહુ જ લોકો શ્રદ્ધાળુ મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને ભીડ બી થોડી વધારે લાગે છે કેમ કે રામાપીરનો મેળો ચાલુ છે તો ભીડ બી છે. આજુબાજુ જોઈ શકો છો તમે, પ્યોર રણ છે. મિત્રો અહીંથી રામદેવરા 12 કિલોમીટર બતાવે છે. પોખરણથી 12 કિલોમીટર રામદેવરા છે. થોડો સાંકડો રસ્તો છે મિત્રો. આપણે રણુજાની અંદર આવી ગયા છે. હવે આપણી જે બસ છે બસ સ્ટેન્ડ ઉપર જાય છે. તો હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ રામદેવરા રણુજા. તો આપણી બસ અહીંયા પાર્ક થાય છે. બસ સ્ટેન્ડ બાજુ બહુ ભીડ છે એટલા માટે આપણી બસ અહીંયા પાર્કિંગ કર્યું છે. તો જોઈ શકો છો તમે મિત્રો. અને અહીંયા ડ્રાઈવર અને કંડક્ટર જોડે વાતચીત કરે છે મારા હસબન્ડ.
અને જોઈ શકો છો વાતચીત કરીને એમને મળીને પછી અમે આગળ જઈશું, કેમ કે અમને વિડીયો ઉતારવામાં અને બધી રીતે બહુ સપોર્ટ કર્યો છે એમને, તો એમનો બી આભાર માનીશું. તો ચલો મિત્રો આપણે જઈએ બાબાના દર્શન કરવા માટે. જય રામ આપી. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ રામદેવરા. તો આ રામદેવરાનું રેલવે સ્ટેશન છે, તો જોઈ શકો છો તમે. તો ચલો આપણે જઈશું રામાપીરના દર્શન કરવા માટે. હેલો મિત્રો, કેમ છો? તો મિત્રો આજે રણુજામાં અમારો બીજો દિવસ છે અને અમે જ્યાં રોકાયા હતા તે તમને ધર્મશાળા બતાવું છું. તો આ છે ધર્મશાળા, શ્રી રામદેવ ખેરાલુ વાળા ગુજરાતી ધર્મશાળા છે. તો મિત્રો તમે બોર્ડ જોઈ શકો છો. તો મિત્રો અહીંયા તો એની ઓફિસ આવેલી છે. તમારે જ્યાં રોકાવું હોય તો અહીંયા બુકિંગ કરવાનું હોય છે. તો આ એમની ઓફિસ છે. અહીંયા તમે બુકિંગ કરાવી શકો છો. અહીંયા બુકિંગ માટે આધાર કાર્ડ જોઈશે અને બુકિંગ કરાવીને તમે તમારી રૂમ ચોઈસ કરી શકો છો. અને મિત્રો અંદર આપણે જોઈએ, અહીંયા બહુ જ સારી વ્યવસ્થા આવેલી છે. તો ચલો અંદર તમને બતાવું. તો મિત્રો અહીંયા રૂમ છે. એસી નોન એસી બધા જ રૂમ મળી શકશે તમને. તો રૂમની પ્રાઇસ બી આપણને પોસાય એટલી છે. તો તમે આરામથી અહીંયા આવી શકો છો અને વ્યવસ્થા બી બહુ જ સારી છે. તો મિત્રો જોઈ શકો છો આ બાજુ. તો મિત્રો જોઈ શકો છો આ બાજુ ભોજનાલય છે. આ બાજુ એસી વાળા રૂમ આવેલા છે. જોઈ શકો છો અહીંયા તમે રોકાઈ શકો છો. અને આ બાજુ ભોજનાલય છે. તો અહીંયા તમને એકમથી પૂનમ સુધીનું ફ્રી ઓફ જમવાનું મળે છે. તો તમે અહીંયા જરૂરથી મુલાકાત કરજો. તો ચલો મિત્રો, અહીંયા રણુજા રામદેવરા આવો તો જરૂરથી આ જગ્યાનું સ્થળની મુલાકાત લેજો. તમને વિઝિટિંગ કાર્ડ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ, તો જરૂરથી અહીંયાની મુલાકાત કરજો. તો ચલો મિત્રો, જય માતાજી, જય રામાપીર, આવજો. હેલો મિત્રો, તો અમે આજે આવી ગયા છીએ રણુજા અને અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ મંદિર બાબાના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો બાબાના દર્શન કરવા માટે જઈએ છીએ. જય બાબારી બધાને. તો અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ, થોડું આગળ છે મંદિર. તો દર્શન કરીએ તો અંદર અલાઉડ હોય ફોન તો તમને બતાવીશું, અને ના હોય તો પછી સ્કીપ કરીશું. તો વિડીયોમાં મિત્રો જોઈ શકો છો અહીંયા બહુ જ ભીડ છે રામાપીરના દર્શન કરવા માટે. અહીંયા બહુ જ ભીડ છે. લાંબી લાઈન થઈ છે, જોઈ શકો છો. બહુ મોટી લાઈન છે. 1 થી 1.5 કિલોમીટર સુધીની લાઈન છે, કેમ કે 3 રજાઓ બી સેટ થઈ છે. તો ભીડ બી વધારે છે, જોઈ શકો છો તમે. કેમ કે જન્માષ્ટમીની બી રજાઓ છે
અને ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3 રજાઓ સેટ થઈ છે, તો ભીડ વધારે છે આજે. રામાપીરના દર્શન કરવા હોય તો થોડી તકલીફ બી પડે છે, તો ભીડમાં તકલીફ વેઠીશું તો જ આપણે રામાપીરના દર્શન કરીશું. જય રામાપીર બધાને. મિત્રો બધી બાજુ ભીડ જ દેખાય છે. બહુ ભીડ છે, જોઈ શકીએ છીએ આપણે. આપણે રામાપીરના મેન દ્વારે આવી ગયા છે. મુખ્ય દ્વાર છે આ. આ મંદિરનું મુખ્ય દ્વાર છે. તરસ બી બહુ લાગી છે લાઈનમાં ઊભા રહીને, તો પાણી પી લઈએ આપણે. મંદિરના મુખ્ય દ્વારની અંદર આવી ગયા છે. અંદર બી બહુ જ ભીડ છે, જોઈ શકો છો. બહુ ભીડ છે, બહુ લાઈનો થઈ છે મિત્રો. અહીંયા બી આપણે બહુ ટાઈમ લાગી શકે છે. જોઈ શકો છો બધા મિત્રો યાત્રિકો દર્શન કરી રહ્યા છે. રામદેવ સદા સહાય તે. જય રામાપીર, જય લખધણી. ફાઇનલી આપણે રામાપીરના દર્શન થઈ ગયા છે. ભીડ બહુ જ છે એટલે જોઈએ એવા દર્શન કમ્પ્લીટ નથી થયા, પણ છતાં બી આપણે દર્શન કરી લીધા છે. રામદેવ પીર ડાલીભાઈની સમાધિ બી આવેલી છે અહીંયા. જય રામાપીર, જય લખધણી.
તો મિત્રો તમે જોઈ શકો છો અમે દર્શન કરી લીધા છે અને અહીંયા બહાર બેઠા છે થોડી વાર માટે, કેમ કે બહુ જ ભીડ હતી અને બહુ જ લાંબી લાઈન હતી તો ઊભા થાકી ગયા હતા. તો થોડી વાર અહીંયા બહાર બેસીએ અને આ સામે મંદિર છે, અમે અહીંયા દર્શન કરીને અહીંયા બહાર બેઠા છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો. થોડી વાર અહીંયા બેસીશું અને પછી આગળ જઈશું. તો મિત્રો બધા મિત્રોને જય બાબારી, જય માતાજી, જય અલગધાણી. તો મિત્રો જોઈ શકો છો મંદિર પાછળ આવી રીતે અલગ અલગ ખોટા બનાવેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે આ મંદિરની બાજુનો એરિયા છે. તો તમે જોઈ શકો છો બધાએ ચુંદડી બાંધેલી છે અને આ રામાપીરનું પારણું ઝૂલે છે એવું નાનું મંદિર જેવું આવેલું છે. તો આ બધાએ ચુંદડી બાંધેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા બાજુનો એરિયા છે આ. મંદિરની પાછળ એક્ઝેક્ટ એક રામ સરોવર આવેલું છે. તો આ રામ સરોવર છે જેના આપણે દર્શન કરી લઈએ. કેટલાક લોકો નાવડીમાં મોજ કરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પોખરણ જવા માટે નીકળી ગયા છીએ. હાલો મિત્રો, કેમ છો બધા? તો અમે રામમાપીના દર્શન કરીને અહીંયા પોખરણ કિલ્લો છે, પોખરણગઢ ત્યાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ પોખરણગઢનો કિલ્લો છે. તો બધા બહુ બધા ફરવા માટે બી આવ્યા છે અને અમે બી આવ્યા છીએ, જોઈ શકો છો તમે. તો આ કિલ્લો બનાવેલો છે તે વખતનો પોખરણગઢ. પોખરણનો કિલ્લો બી એવું કહેવામાં આવે છે કશું. તો જોઈ શકો છો આ બધી પબ્લિક ફરવા માટે આવી છે. અને જોઈ શકો છો આજે તડકો બી બાપરે બહુ જ છે. તો વિડીયોમાં બના રહેજો, તમને પોખરણગઢનો કિલ્લો બતાવું છું. તો મિત્રો જોઈ શકો છો અહીંયા પ્રવેશદ્વાર આવેલું છે, બધા અંદર જાય છે. પ્રવેશદ્વારમાં 50 રૂપિયા ટિકિટ એવું લખેલું છે. જોઈએ આપણે અંદર જઈને. તો બહુ બધી પબ્લિક ફરવા માટે આવેલી છે, જોઈ શકો છો તમે. આ છે પોખરણગઢનો મહેલ, રાજાનો મહેલ, જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો જોઈ શકો છો અહીંયા ટિકિટ બારી છે, તો અહીંયાથી ટિકિટ લેવાની છે. તો ટિકિટ માટે બધી લાઈન લાગ્યા છે, તો બધા ઊભા છે. મારા હસબન્ડ બી ઊભા છે ટિકિટ માટે. મેં વિડીયો બનાવું છું. બહુ જ તડકો છે બાપરે આજે. ફરવા માટે જોઈ શકો છો તમે. આટલી ગરમીમાં બી આટલી પબ્લિક છે આજે. અમે બી આયા છીએ. અમે પહેલી વાર આયા રણુજા. તો મિત્રો જોઈ શકો છો ટિકિટ લઈ લીધી છે. આ ટિકિટ છે અમારી અંદર જવા માટેની. તો ચલો આપણે અંદર જઈશું. એક જણની 50 ને? હા.
મિત્રો જોઈ શકો છો તમે, અહીંયાથી આપણે અંદરનો નજારો તમને બતાવું છું. બહુ જ સરસ જગ્યા છે, તમે આવો. અને અંદર બહુ જ સરસ મહેલ છે. તમને જોઈને એમ થશે કે રણુજા જવું છે, પોખરણગઢ. चलो चलो इन सबके फोटो ये बड़ा ले मायरटी ना ले मायरटी हाजर दे ले मोना हेलो
રાજાના બમ પડ્યા બંદૂકના બમ. इनके विश्राम का वो है कमरा है खुले भी नहीं यहाँ पे है ये था ना चला भाई अल्लू ऊपर चढ़ा गया अल्लू आया अब उल्लू बाहर चला और दूसरी तरफ घूमा द्वारका मंदिर राधे कृष्णा ક્ષેત્ર ભલા બેચાજી બે આચાર્ય ઘરની વાત કરો ને બે આચાર્ય ક્ષેત્ર તો મિત્રો જોઈ શકો છો આ પોખરંગણનો કિલ્લો છે અને આ ત્યારની તોપ છે. આને તોપ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધા ફોટા પડાવે છે અહીંયા બેસીને. તો જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બળદગાડું પણ મૂકેલું છે. આ બળદગાડું છે. તો જોઈ શકો છો મિત્રો તે વખતનું બળદગાડું અહીંયા મૂકેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ ભગવાનની મૂર્તિ આવેલી છે. તો જોઈ શકો છો નાની નાની મૂર્તિ છે. બહુ જ સરસ મૂર્તિ છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા માટીના કપ જેવું એક ભાઈ લીધું છે. તો તે ભાઈ પેક કરીને આપે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભૈરવવદનું મંદિર છે. તો આપણે અહીંયા બી દર્શન કરી લઈએ. આ બાબાનો ઘોડો છે. બધા દર્શન કરે છે. જય રામાપીર બધાને. તો મિત્રો અહીંયા બી બહુ જ મોટી લાઈન લાગી છે. તમે જોઈ શકો છો અહીંયા બધાને ચાલલા કરી આપે છે. આ ભૈરવવદ છે. ભૈરવવદ લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો.
અને મિત્રો અહીંયા જમવાનું મળે છે માત્ર 30 રૂપિયામાં. તમે જોઈ શકો છો બાજરીનો રોટલો અને 2 શાક હોય છે. તો અહીંયા બેનો બહુ સરસ રીતે જમાડે છે આપણને. તો મિત્રો પોખરણમાં મહાદેવનું મંદિર બી આવેલું છે. તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે જે તળાવની બાજુમાં આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો તળાવ છે બહુ મોટું અને બાજુમાં મંદિર છે. તો અહીંયા બી બધા દર્શન કરવા માટે આવ્યા હતા. તો અમે બી અહીંયા છીએ દર્શન કરવા માટે મહાદેવના. તો બધાને હર હર મહાદેવ. મિત્રો જોઈ શકો છો મિત્રો કેટલું મોટું તળાવ છે અને પાણી બી બહુ જ ખાસું એવું છે. તો મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે મહાદેવ મંદિર રામદેવરા પોખરણ. જોઈ શકો છો મિત્રો તમે. મિત્રો આપણે થાકી ગયા છીએ તો આપણે ચા પી લઈએ. સ્પેશિયલ ચાનો ઓર્ડર આપી દીધો છે કાકાને. સામે કાકા બહુ સરસ ચા બનાવે છે. જોઈએ આપણે. સ્પેશિયલ ચા બનાવે છે આદુ નાખીને. મહાદેવનું મંદિર છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે અને બધા મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. અને અહીંયા કાકા ચા બનાવે છે. બહુ જ સરસ ચા બનાવે છે. તો આપણા માટે ચા બનાવે છે. તો આપણી ચા રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ચા રેડી થઈ ગઈ છે અને આપણા માટે કાકા ચા લઈને આવ્યા છે. તો આપણે ચા લઈ લઈએ. અને એકદમ સરસ ચા બનાવી હતી કાકાએ. બહુ જ સરસ ચા બનાવી હતી. આવી ચા તો મારાથી બી નહીં બનતી. કેમ કે કાકાએ બહુ જ સરસ ચા બનાવી હતી અને સ્પેશિયલ ચા બનાવે છે બધાને. એવું નહીં કે ચા બનાવીને મૂકી રાખવી.